बोलो श्री सदगुरु कबीर साहेब की सतनाम साहेब साहेब बन गए। माँ नागेश्वरी जय हो। हर बोले हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय। एक ગામની અંદર 4 મિત્રો હતા, ચોરી કરવાનો ધંધો કરતા. તો ચોર હતા કહેવાય. એટલે એ ચોરી કરવા માટે નીકળ્યા. તારો કે તારા હવે શું કરીએ એમ છે, જઈએ એમ. ત્યાં નીકળ્યા તે ગામથી 20 કિલોમીટર દૂર ગામ હતું, તે જવાનું નક્કી થયું. પણ એ કે જઈએ તો છીએ તો ચલાતા ને એમ. પણ એક ગામની અંદર બાજુમાં નાનું એક ગામ હતું, શિરાસણ જેટલું નાનું. તે કથા ચાલતી હતી. આમ તે કથા ચાલતી હતી અને ત્યાં થઈને એમાં નીકળ્યા. એટલે એમાં 4 જણા હતા, એમાંથી 3 જણાએ કોનમાં ઓગળીઓ ગાળી દીધી અને એક જણે કોન ખુલ્લા રાખ્યા. આમ તો એટલું જ પેલા શબ્દ પડ્યો કે ભગવાનને કદી પડછાયો હોય નહીં, એનો કદી પડછાયો હોય નહીં ભગવાનનો. આટલો શબ્દ એ ન પડી ગયેલો અને કથામાં એટલો શબ્દ એનો મગજમાં પડી ગયો, કોનમાં ઉતરી ગયો, અંદર શરીરના અંદર આત્મા સુધી પહોંચી ગયો. અને આ ભાઈ હતા 4 જણા ચોરી કરવા ગયા. ચોરી કરી સારું દાગીના લઈને બધા આવ્યા. તો ચોરી કરીને આવ્યા. ચોરીના માલની પેલા બાજુમાં એક ભેડ હતો, તેને ખબર પડી કે આજ તો મોટી ચોરી કરી જવાની. બરાબર. પેલો નાટકની રીતે બધી રીતે તૈયાર હતો. પેલા એ કે આજે આના પાસે આપણે ધન પડાવી લેવું જોઈએ, કારણ કે આ વિચોરી તારે મોટી હાથમાં આવી મુશ્કેલ છે આના પાસેથી. તો કે ચોરોના ચોર કહેવાય. એટલે પેલા હતા કમળ બંગર અંદર હોઈ રહ્યા. એટલે પેલો હતો તે તૈયાર થઈ ગયો ગદા બધા લઈ, અને હાથમાં એક હાથમાં ગદા ને એક હાથમાં તલવાર, અને ભગવાનનું રૂપ લઈ અને નાટકી હતો એ તો. પેલા એના પાસે બધું હતું તે તૈયાર થઈ ગયો, ચલ્લા બોલ્લા કરીને દરવાજા જઈને ઊભો રહ્યો, કમર ખકડાયું. અલા ભાઈ કમર ખોલો. કે કોણ ચાલ્યા? એટલે કે હું પરમાત્મા છું. સમા એટલે કે તે મોટી ચોરી કરી છે. એ ચોરી ધન તમારું નથી, એ ધન તો અમારા પરમાત્માનું હોય. પેલો કે કાળો આ તો યાર ખબર પડી ગઈ એમ. એટલે પેલા અંદર ધ્રુજવા મળ્યા કે ભાઈ આ તો યાર કાઢું દે, આ તો આમાં માર પડશે ને પકડાઈ જશે. એટલે 4માં એક જણને પેલા હોબળી તો ભાઈ આનો પડછાયો ના હોય. એટલે પેલો કે સારું હોતો ને ખોલો ખરા. કમાર ખોલ્યું, અંદર જોયું તો એને આખો ચોલ્લા બોલ્લા કરેલા, હાથમાં તલવાર, એક હાથમાં ગદા. તો કે ભાઈ માલ આવવા જાય, એના કરતાં મને પૂરું કરી નાખીએ એમ. બરાબર, તમારામાં દ્વારા નીકળી જશે. એટલે કે ના કે ઉભા માલ તો હાલે. પેલા 3 જણા કે હાલી દે ને ભાઈ, અમે લાવે છે. આપણે તો શું હતું, જેનો હતો એ રોવાનો જ છે ને આપણે એ ના દે તો આપણે રોવાના છીએ, મજૂરી જશે આપણી. એટલે પેલો એક હતો એને હોબળી તો ભાઈ માણસના પડછાયો પણ પરમાત્માના પડછાયો ના હોય. એટલે કે ભાઈ ઊભા રહો તમે. બરાબર. તો ઊભા રાખીને પછી કે થોડી વાર ઊભા રાખીને પછી દીવો હળગાવ્યો. ત્યારે એનો પેલો પડછાયો પડ્યો. એટલે પેલા જોયો કે એનો પડછાયો પડ્યો. પેલો તો કે સીધો બાદ ભરાવી દીધી જઈને, કારણ કે ઊભા રહો હું બાદ ભરાવું. પછી બાદ ભરાવી અને બધું ઉપરથી ખેંચ્યું તો એના તો જ્યાં ટાણા વાળા હતા એ બધા પડી ગયા નેચા. બરાબર, હાથમાંથી બધું પડી ગયું. એટલે જોયું કે ઓહો પેલો કે મને અમાર પડશે. એટલે પેલો એ તોથી નાઠું કે ભાઈ મારે તારો માલ જોતો નથી. પછી ખબર પડી કે આ તો પાડોશી છે. એટલે જો કદાચ ભગવાનની રામકથા ચાલતી હોય અને એક શબ્દમાં આટલો જો ફાયદો થતો હોય, બરાબર, એક શબ્દથી જો માલ બચી જતો હોય, કે ખાલી પડછાયો એટલું જ સોંપડી હતી. પેલા એનો મનુષ્યનો પડછાયો હોય ને ભગવાનનો પડછાયો ના હોય, તો જો કદાચ એક સંતના ચરણમાં જતા રહ્યા, સાધુના ચરણમાં જતા રહ્યા, યોગીના ચરણમાં જતા રહ્યા, તો આપણું જીવન કેટલો બચી જાય, કેટલો ઉદ્ધાર થઈ જાય એનો. એટલે ખરેખર ગુરુના ચરણે તો જવું જોઈએ.
અને ગુરુના ચરણમાં રહીને ભક્તિ કરવી જોઈએ સાહેબ, અને આપણો ઉદ્ધાર કરવો જ જોઈએ. બોલો સદગુરુ કબીર સાહેબ કે નામ સાહેબ.